નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 એમાં ગણિત વિષયનો પાઠ નંબર 7મો છે જગ અને મગ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. તો જોઈએ મિત્રો, પહેલું સમજ પાકી કરીએ. એમની અંદર 1 લીટર બરાબર 1000 મિલી થશે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર 1 લીટરનો અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ આપણે મેળવવાની છે. જેમાં પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. જેમાં 2 લીટર બરાબર કેટલા મિલી? તો કે 2000 મિલી. કારણ કે 1 એ 1000 થતું હોય તો 2 એ કેટલું થશે? 2000. બીજું, શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત સમાય છે તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય? તો એમની અંદર જવાબ આવશે 750 મિલી. કે 1 ગ્લાસમાં 250 તો 3માં કેટલું થાય? તો 250 ગુણ્યા આપણે કેટલા કરવા પડે? 3. 25 તરી કેટલા થાય? 75 ને પાછળ મીંડું એટલે 750. ત્રીજું છે 500 મિલી વત્તા 500 મિલી બરાબર કેટલું થાય? તો કે 1000 મિલી, અને 1000 મિલી એટલે 1 લીટર. ચોથું છે 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 400. તો 2 ગુણ્યા કેટલા કરો તો 400 થાય? તો 2 ગુણ્યા 200 કરો તો જ 400 થાય, બાકી થાય નહીં. પાંચમું 200 મિલી દવા ભરેલી 1 સીસી છે. તો આવી 5 સીસીમાં કેટલી દવા ભરાય? તો 1માં 200 તો 5માં કેટલી? તો 200 ગુણ્યા 5 કરતા જવાબ મળશે આપણો 1 લીટર. કારણ કે 1000 મિલી થાય ને, 1000 મિલી બરાબર 1 લીટર. તો આપણી પાસે 1 લીટર જવાબ છે. 1 લીટર, 200 મિલી અને 3 લીટર 400 મિલી મળી કુલ કેટલું થાય? તો 1.200 અને 3.400 જો તમે લો તો 0 0 4 ને 2 6 3 ને 4. આમાં ક્યાંય 4 600 દેખાય? તો કે યસ, અહીંયા દેખાય છે, તો આપણું એ જવાબ છે. સાતમો છે 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી બરાબર 1 લીટર. તો 200 વત્તા કેટલા કરીએ? જો અહીં 500 પહેલેથી આપેલા છે એટલે હવે 500 ઘટે, તો એમાંથી 200 આવી ગયા એટલે અહીંયા કેટલા આવશે? 300. તો આમાં ક્યાંય જવાબ 300 ખરો? તો કે હા, અહીંયા તો 300 મિલી જવાબ આવે. આઠમો દાખલો છે કે 500 મિલી બરાબર કેટલા લીટર? તો 500 મિલી બરાબર અડધો લીટર. કેટલા? અડધો. તો અડધો ક્યાં છે? 1/2. મિત્રો, તમારે 3 થી 10 ધોરણ સુધીની નવી સ્વાધ્યાયન પોથીના જો વિડીયો લેક્ચર જોઈતા હોય તો આપણી ચેનલ પર મળી જશે, અને જો કલરફુલ સોલ્યુશન વાળી પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એમની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન બીજો. નીચે આપેલા વસ્તુઓમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેમના માપન માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરો. તો જુઓ, આમાં તો લીટરમાં સમાય, મિલીમાં ના સમાય, એટલે લીટર સામે આપણે સાચું કરવું પડે. અહીંયા પણ ડોલ છે, એમાં તો લીટરમાં સમાય. આ બાટલીની અંદર લીટરમાં ના સમાય, પણ શેમાં સમાય? મિલીલીટરમાં. તો મિલીલીટર સામે આપણે કરવું પડે. વાટકામાં લીટર ના સમાય, મિલીલીટર સમાય. આ જે ઇન્જેક્શન છે એમની અંદર એ મિલીલીટર સમાય, અને આ જે તપેલું છે એમની અંદર લીટરમાં સમાય. વોટર બોટલમાં લીટર, કેનમાં લીટર, દૂધની થેલીની અંદર મિલીલીટરમાં પણ આવશે અને લીટરની થેલી પણ આવે છે. ઓકે, તો બંનેમાં તમે રાઈટ કરી શકો. ત્યાર પછી જે આ જગ છે, તો આ જગની અંદર લીટરમાં પાણી સમાય. મિલીલીટરમાં પણ સમાડવું હોય તો સમાઈ શકે, પણ લીટરમાં તો સમાય જ તે. અડધા લીટરનો જો જગ હોય તો મિલીલીટરમાં સમાય, બાકી આમાં. 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરવાના છે. તમારે ગમે તેમ કરીને 1 લીટર કરવાનું છે. તો જુઓ, અહીંયા 500 વત્તા 6 એટલે 600 થયું. 600માં 400 નાખો તો 1 લીટર થઈ જાય. અહીંયા 300 વત્તા 700 કરો તો થશે. અહીંયા 500 વત્તા 100 એટલે 600, 600 વત્તા 400 એટલે 1000. અહીંયા જુઓ 100, 250, 250, અને હવે કેટલા જોશે મિત્રો? તો 400. ત્યાર પછી અહીંયા 500, 300, 100 અને 100. અહીંયા 250 અને 750. અહીંયા જુઓ 450, 300 અને 250. અહીંયા જુઓ 100, 400 અને 500. બધા ભેગા મળીને 1 લીટર થશે. જોડકા જોડવાના છે ભાઈ. 1 લીટર 250 મિલી, તો એમની સામે જવાબ આવશે એસ. કેટલા થશે? 1250 મિલી. છે પછી બી એટલે કે છઠ્ઠો, 6 લીટર બરાબર કેટલું થાય? તો પી.
3000 મિલી વત્તા 3000 મિલી એટલે કે 3 લિટર વત્તા 3 લિટર બરાબર કેટલા લીટર? 6 લીટર. સી છે 3 લિટર 75 મિલી, તો એમાં જવાબ આવશે ક્યુ 3075 મિલી. અને 3 લિટર 750 મિલીનો જવાબ આવશે 3750 મિલી. ખાલી જગ્યા પૂરવાની છે 250 મિલી ને 4 વખત કરતા 1 લીટર જવાબ આવે. 100 મિલીને 10 વખત કરતા 1 લીટર જવાબ આવે. અને 500 મિલી વત્તા 1500 મિલી કરીએ તો આપણને 2 લીટર જવાબ મળશે. 3 લીટર વત્તા 450 મિલી તો જવાબ થશે 3000 મિલી વત્તા 450 મિલી. અને કુલ જો કરો તો 3450 મિલી જવાબ થાય. હવે ગ્લાસ અને બોટલમાં પાણી ભરેલું છે તો પ્યાલામાં બોટલ કરતાં કેવું પાણી હોય? ઓછું હોય. અને અડધો લીટર બરાબર કેટલા મિલી થાય? તો 500 મિલી થશે. છઠ્ઠો છે જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જયેશના ઘરમાં પોતું કરવા 25 લીટર પાણી, સ્નાન કરવા 139, પીવા માટે 120, કપડાં ધોવા 248 એમ કુલ 532 લીટર પાણી વપરાય. જ્યારે વિપુલના ઘરમાં 21 લીટર પોતું કરવા, સ્નાન કરવા 148, પીવા માટે 115 અને કપડાં ધોવા માટે 221 લીટર એમ કુલ 505 લીટર પાણી વપરાય છે. તો જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય? તો જો વિપુલના ઘરમાં 148 વપરાય, જ્યારે જયેશના ઘરની અંદર કેટલું વપરાય છે? 139. તો ટોટલ 9 જે લીટર પાણી છે એ ઓછું વપરાય છે. એવી જ રીતના કોના ઘરમાં પીવા માટેનું પાણી વધુ વપરાય છે અને કેટલું? તો જયેશના ઘરે 120 અને વિપુલના ઘરે 115. તો 5 લીટર પાણી જે છે જયેશના ઘરે વધુ જોઈએ. ત્રીજો દાખલો છે જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીની તફાવત. તો જયેશના ઘરે 248 વપરાય, જ્યારે વિપુલના ઘરે 221 વપરાય એમ કુલ 27 લીટરનો તફાવત છે. ચોથું કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે કેટલું? તો જયેશના ઘરે 532 લીટર અને વિપુલના ઘરે 505 લીટર પાણી વપરાય છે અને 27 લીટરનો ડિફરન્સ આવે છે. તો વિપુલના ઘરમાં 27 લીટર ઓછું પાણી વપરાય છે. પાંચમું જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈએ? તો જયેશના ઘરે 1 અઠવાડિયામાં પોતું કરવા 25 જોઈએ, તો બીજા એ કેટલું જોઈએ? 25. એટલે કુલ ટોટલ 50 લીટર પાણી જોઈએ છે. તમારે મિત્રો ધોરણ 3થી લઈને 12 સુધીની કોઈપણ વિષયની સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગશાળા, ભૂગોળ, અંગ્રેજી ગ્રામર વગેરે વગેરેની પીડીએફ કે પીપીટી જોઈતી હોય તો નીચે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. પ્રશ્ન નંબર 7 છે સૂચના મુજબ કરો, જેમાં પહેલું 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ તમારે પૂરવાનો છે. તો જુઓ અહીંયા તમારો કેટલા સુધી રંગ પૂરેલો છે? 600 સુધી. અહીંયા તમારો કેટલા સુધી પૂરેલો છે? 400 સુધી. દેખો આમાં કેટલો સુધી પૂરેલો છે? તો 800 સુધી. અને આમાં કેટલે સુધી પૂરેલો છે? આમાં પણ 800 સુધી. બીજું, રિઝવાન પાસે 1 લીટર મોસંબીનું જ્યુસ છે, તે તેના 4 મિત્રોને સરખે ભાગે આપવા માંગે છે. તો તેના દરેક મિત્રને આવતો ભાગ નીચે આપેલા બીકરમાં દર્શાવી તેમાં કેસરી રંગ પૂરો. તો હવે 1 લીટર મોસંબીનું જ્યુસ 4ને ભાગવું હોય તો 1000 ભાગ્યા 4 કરો તો બધાના ભાગમાં કેટલું આવશે? 250. કેટલું આવશે? 250. સરખા ભાગ કીધા ને વહેંચવા માટે. તો કેસરી રંગ પૂરવો હોય તો 250 250 250માં બધામાં તમે પૂરી શકો. તો જો અહીં આપણે છેલ્લામાં પૂરેલું છે. ચાલો ઉદાહરણ મુજબ સરવાળા કરો. ઉદાહરણ છે 145 લીટર અને 380 લીટર, બંનેનો સરવાળો કરતા 525. 80 લીટર 560 મિલી અને 34 લીટર 180 મિલી. આ બંનેનો જો સરવાળો કરવાનો થાય તો લીટર આવશે 114 અને મિલી આવશે 740. 750 મિલી અને 318 મિલી, બંનેનો સરવાળો કરો તો 750 વત્તા 318 તો થશે 8 ના 8, 5 ને 6, 7 ને 3 થાય 10.
બીજું છે 139 લીટર અને 781 લીટર, બંનેનો સરવાળો કરતાં 920 લીટર જવાબ મળશે. 342 લીટર 500 મિલી અને 115 લીટર 345 મિલી, બસ સરવાળો કરવાનો છે ભાઈ, કંઈ છે નહીં. લીટર આવશે 457 અને મિલી આવશે 845. એવી જ રીતના 750 લીટર 431 મિલી અને 175 લીટર 178 મિલી, એમાં લીટર અને મિલીનો સરવાળો જ કરવાનો છે. ત્યાર પછીની વાત કરીએ તો 438 લીટર 180 મિલી, 199 લીટર 497 મિલી, તો એમાં પણ તમારે લીટર અને મિલીનો ખાલી સરવાળો જ કરવાનો છે. એના પછી પ્રશ્ન 9 છે, ઉદાહરણ મુજબ બાદબાકી કરવાના છે. તો બાદબાકી તો સિમ્પલ આપણને આવડતા જ હોય. 31મો છે, 31 લીટર 750 મિલી અને 18 લીટર 238 મિલીની વાત કરીએ, બાદ કરીએ તો શું થશે? તો લીટરમાં 13 લીટર અને 512 મિલી વધે. 13 લીટર 512 મિલી જવાબ આવશે. એમના પછી જુઓ 438 લીટરમાંથી 250 લીટર બાદ કરો તો 188 લીટર વધે. 780માંથી 275 બાદ કરો તો 505 વધે. એવી જ રીતના 245 લીટર 450 મિલી અને 218 લીટર 250 મિલીમાંથી જો કોઈનું બાદ કરવાનું થાય તો કેટલું મળશે? 272. કેટલું મળશે? 272. એવી જ રીતના 180 લીટર 700 મિલીમાંથી 120 લીટર અને 300 મિલી બાદ કરવાના થાય તો એનો જવાબ મળશે 60 લીટર 670 મિલી. 832 લીટર 650 મિલીમાંથી 448 લીટર 488 મિલીમાંથી બાદ કરતા જવાબ મળે 404 162. માગ્યા મુજબની ગણતરી કરવાની છે. ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું અને તેના મિત્ર યુગને 250 મિલી પાણી દીધું, તો હવે બોટલમાં કેટલું પાણી વધે? તો પીધેલું પાણી 300 અને 250 દીધું એટલે કુલ વપરાણું 550. બાકી રહેલા પાણીની વાત કરીએ તો 1000/550 એટલે 450 મિલી જવાબ આવે. બોટલમાં 450 મિલી પાણી બાકી રહ્યું છે. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે. આવતીકાલે તેને 45 ગ્લાસ બનાવવાના ઓર્ડર છે, તો રાજુભાઈ કેટલું પાણી? તો ભાઈ 201 ગ્લાસમાં, તો 45 ગ્લાસમાં કેટલું? તો આપણે બધાને ખબર છે કે જવાબ આવશે 9000. જો અહીંયા આખું સ્ટેપ કરેલું છે. રાજુભાઈને 8 લીટર પાણી જોઈએ છે. તો પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. જો એક ટોકન ડેરીના કાઉન્ટર ઉપર મૂકતા 1/2 લીટર દૂધ આપે તો પ્રવીણાબેન દરરોજ કેટલું દૂધ ખરીદતા હશે? તો 1 લીટર 1000 મિલી, 1 ટોકન બરાબર 500 મિલી, અડધા લીટર બરાબર 500 મિલી થાય. તો 500 મિલી દૂધ ગુણ્યા 4 ટોકન હોય તો 2000 મિલી દૂધ મળે, એટલે ટોટલ 2 લીટર દૂધ લેવા જતા હશે. દયાની પાસે 2 લીટર દૂધ છે, તેમાંથી 500 મિલી દૂધ સકીનાને અને તેનાથી અડધું દૂધ દિયાને આપે છે. તો હવે દયાની પાસે કેટલું દૂધ? 2 લીટર એટલે કે 2000 મિલી, એમાંથી 500 મિલી કોને આપી દીધું? સકીનાને. વૈધા કેટલા? અને 250 મિલી છે દિયાને. વૈધા કેટલા થયું? 750. 2000માંથી 750 બાદ કરો એટલે 1250 વધે. કેટલું વધે? ચાલો. એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે, તો બંનેનો થઈ કુલ કેટલો કેરીનો રસ થાય? તો 5 ને 8 પહેલાં તો 13 અને પેલી બાજુની જે પેલી છે મિલી, એ બધાનો સરવાળો કરતાં 930 મળે. આગળ જઈએ તો કુલ 13 લીટર અને 930 મિલી રસ થાય,
એક જગ્યામાં 5 લીટર પાણી ભરેલું છે, તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? 1 લીટરમાં 1000 મિલી હોય તો 5 લીટરમાં 5000 હોય. 5000 ભાગ્યા 250 બરાબર જવાબ આવશે 20. 20 ગ્લાસ ભરાય. દવાની એક શીશીમાં 350 મિલી દવા ભરેલી છે, તો આવી 15 સીસીમાં કેટલી? એકમાં 350 તો 15માં કેટલી? તો ખાલી ગુણાકાર 350 ગુણ્યા 15 જવાબ આવશે 5250. કિરણના ઘરમાં એક મહિના 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે, તો એક દિવસમાં કેટલું પાણી વપરાય થાય? તો એક દિવસમાં 190. જુઓ પહેલાં તો 5700 લીટરમાંથી 30ને ભાગીએ તો એક દિવસનું આપણને મળે કે ના મળે તો પેલા મીંડું ઉડાડી દઈએ એટલે કેટલા આવશે? 570 ભાગ્યા 3 જવાબ આવશે 190 લીટર. પ્રવાહી માપવા માટે વપરાતા વિવિધ માપ્યાની માહિતી મેળવી તેની ક્ષમતા નોંધવાની છે. આ બધી વાત તમારે શિક્ષક સાથે કરવાની છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.